હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સિવિલ 5th સેમ. આજે આપણે અકસ્માત અભ્યાસ વિશે માહિતી મેળવીશું. એક્સિડન્ટ સ્ટડી વિશે કે અકસ્માત થવાના કારણો શું છે, કયા કારણોથી અકસ્માત થાય છે, અકસ્માત સ્ટડીની હેતુઓ શું છે, બરાબર, કે અકસ્માત અભ્યાસનો હેતુઓ. ઓકે, તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે અકસ્માત અભ્યાસમાં અકસ્માત થવાના કારણો, કયા કારણોથી એક્સિડન્ટ જે છે એ થાય છે. તો ફર્સ્ટ એનું રીઝન છે કે ડ્રાઈવર્સથી એક્સિડન્ટ થઈ શકે છે. સેકન્ડ છે પેડેસ્ટ્રિયન, જે રોડ ઉપર પગપાળા વ્યક્તિઓ છે, બરાબર, પગપાળા જે વ્યક્તિઓ છે એમનાથી થઈ શકે છે. નેક્સ્ટ છે પેસેન્જર્સ, જે વ્હીકલ્સની અંદર પેસેન્જર્સ બેસે છે એમનાથી થઈ શકે છે એક્સિડન્ટ્સ, એમના કારણોથી થઈ શકે છે. નેક્સ્ટ છે વ્હીકલના કારણે થઈ શકે છે. નેક્સ્ટ છે રોડ કન્ડિશન્સ, જે આપણા રોડની કન્ડિશન્સ છે એના હિસાબથી પણ થઈ શકે છે એક્સિડન્ટ્સ. નેક્સ્ટ છે કે રોડ ડિઝાઇન, જે રોડની આપણે ડિઝાઇન કરેલી છે, જે જ્યોમેટ્રિક ડિઝાઇન કરી છે, બરાબર, એના લીધે બી થઈ શકે છે. નેક્સ્ટ છે વેધર કન્ડિશન્સ, જે વેધર્સની કન્ડિશન્સ જે ચેન્જ થાય છે એના લીધે બી એક્સિડન્ટ્સનું કારણ બની શકે છે વેધર. નેક્સ્ટ છે કે અધર કોઝિસ, બરાબર, બીજા કેટલાક કારણો છે જેનાથી એક્સિડન્ટ્સ થઈ શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો ફર્સ્ટ છે કે ડ્રાઈવર્સ. તો ડ્રાઈવર્સથી કેવી રીતે એક્સિડન્ટ્સનું કારણ ડ્રાઈવર બની શકે છે. તો ફર્સ્ટ છે કે વધારે સ્પીડથી વ્હીકલ ડ્રાઈવ કરતો હોય, સ્પીડ વધારે રાખી અને વ્હીકલ્સને જ્યારે ડ્રાઈવર ચલાવતો હોય, બરાબર, અને સડનલી આગળ કોઈક બીજો વ્હીકલ્સ આવી જાય, યા તો કોઈ બળદગાડું આવી જાય, યા પેડેસ્ટ્રિયન આવી જાય, બરાબર, તો એનાથી વ્હીકલ્સ કંટ્રોલ નહીં થઈ શકતો અને એક્સિડન્ટ્સનું એક કારણ બની શકે છે. તો ફર્સ્ટ એનું કારણ છે ડ્રાઈવરમાં કે એક્સેસિવ સ્પીડ્સ, બરાબર, વધારે પડતી સ્પીડથી જ્યારે વ્હીકલ્સ ડ્રાઈવ કરશે ત્યારે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે કે રશ ડ્રાઇવિંગ. એની રશ ડ્રાઇવિંગ હોય, બરાબર, પરફેક્ટ ડ્રાઇવિંગ્સ ના હોય, બરાબર, તો એ બી એક રીઝન બની શકે છે. નેક્સ્ટ છે કે વાયોલેટિંગ રૂલ્સ, જે આપણા નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરતો હોય, બરાબર, નિયમોને ફોલો ના કરતો હોય, બરાબર, કે નિયમ્સ લખેલા જ હોય છે ટ્રાફિક્સના, કે સાઇન સિગ્નલ્સ, બરાબર, કેવી રીતે કઈ સાઇન્સ હોય તો કઈ સાઈડ જવાનું, બરાબર, ઓકે, એવા સિગ્નલ્સ હોય છે. તો સિગ્નલ્સ કે ક્યારે સિગ્નલ રેડ હોય તો સ્ટોપ થઈ જવાનું, બરાબર, ગ્રીન હોય તો આગળ વધી જવાનું. ઓકે, નેક્સ્ટ છે કે ફેલિયર ટુ અન્ડરસ્ટેન્ડ સાઇન્સ ઓર સિગ્નલ્સ, બરાબર, કે રોડ ઉપર જે સાઇન્સ આવે છે, બરાબર, રોડ ઉપર આવે છે કે ભાઈ આગળ વળાંક હોય તો વળાંકની સાઇન્સ તમને આપેલું હોય કે આગળ વળાંક છે, બરાબર, આગળ બમ્પ હોય તો બમ્પનું બી તમને આપેલું છે કે આગળ બમ્પ હોય છે, બરાબર, આગળ રેલવે ક્રોસિંગ્સ આવતી હોય તો રેલવે ક્રોસિંગ્સનું બી તમને પાડેલા બોર્ડ ઉપર આવે છે, બરાબર. પછી સિગ્નલ્સ છે, તો સિગ્નલ્સને સમજી ના શકતો હોય ડ્રાઈવર, બરાબર, કે જેવું કે તમે રેડ સિગ્નલ છે તો તમારે સ્ટોપ થઈ જવાનું છે, બરાબર, પછી ગ્રીન થાય છે તો તમારે જવાનું છે, બરાબર. તો એ સાઇન સિગ્નલ્સને બી ના સમજી શકતો હોય ડ્રાઈવર તો પણ એક કારણ બની શકે છે. નેક્સ્ટ છે કે ફેટિક, સ્લીપ, આલ્કોહોલ એક્સેટ્રા, બરાબર, જે ડ્રાઈવર હોય એ થાકેલો ડ્રાઈવર હોય, બરાબર, એને થકાન વધારે હોય, બરાબર, સ્લીપી, એ જ્યારે ઊંઘતો હોય ડ્રાઈવર, બરાબર ઊંઘ્યો ના હોય અને ડ્રાઇવિંગ, જેવી કે તમે મોટી ટ્રક્સને જે લશ્કરી છે ત્યાં તમે જોતા હશો, બરાબર, કે એ ફૂલ નાઇટ એ લોકો ડ્રાઈવ કરે છે, બરાબર, પછી દિવસમાં એ લોકોને આરામ કરવાનું હોય પણ એ દિવસે આરામ ના કરે અને પછી જો ડ્રાઇવિંગ જો કરવાનું ટ્રાય કરે તો ત્યારે એ ઊંઘમાં એક્સિડન્ટ્સ થઈ શકે છે, બરાબર. નેક્સ્ટ છે કે આલ્કોહોલ, એટલે કે જ્યારે આપણો ડ્રાઈવર્સ જે હશે એ ડ્રંક કરેલો હશે, બરાબર, તો એ બી એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનો, બરાબર. તો આ ફર્સ્ટ છે ડ્રાઈવર્સમાં કયા કયા કારણોથી આ એક્સિડન્ટ્સ થઈ શકે છે. તો ફર્સ્ટ છે કે વધારે સ્પીડથી જો વ્હીકલ ચલાવતો હોય. સેકન્ડ છે કે એની રશ ડ્રાઇવિંગ હોય. સેકન્ડ છે કે નિયમોનું પાલન ના કરતો હોય. ફોર્થ છે તમારું કે જે સાઇન અને સિગ્નલ છે એને સમજી ના શકતો હોય. અને લાસ્ટ તમારું રીઝન છે કે ડ્રાઈવરને થકાન હોય, બરાબર, કે ઊંઘતો હોય કે પછી એ ડ્રંક હોય. તો આ ડ્રાઈવરના લીધે
અકસ્માત થવાનું એક કારણ બની શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે પેડેસ્ટ્રિયન. હવે પગપાળા જે વ્યક્તિઓ છે બરાબર, એમનાથી કેવી રીતે એક્સિડન્ટ્સ થઈ શકે છે બરાબર. તો ફર્સ્ટ છે કે વાયોલેટિંગ રેગ્યુલેશન્સ, બરાબર. જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય બરાબર. નિયમોનું જ્યારે ઉલ્લંઘન કરે તો એક રીઝન બની શકે છે કે એનાથી એક્સિડન્ટ્સ થઈ શકે છે. સેકન્ડ છે કે કેરલેસનેસ, બરાબર, બેદરકારી રાખતા હોય બરાબર. જો રોડ ઉપર ચાલે છે બરાબર તો મજાક મસ્તીથી ચાલતા હોય બરાબર. પાછળથી કોઈ વ્હીકલ્સ આવે છે કે નહીં બરાબર, પાછળથી કોઈ વ્હીકલ્સ આવતો હોય તો એનું ધ્યાન ના રાખતા હોય બરાબર, તો એ એક રીઝન બની શકે છે બરાબર. નેક્સ્ટ છે કે લિટરેસી, બરાબર, ઇલિટરસી બરાબર, એટલે કે નિરક્ષરતા. ઓકે, તો આ એક રીઝન્સ છે બરાબર કે પેડેસ્ટ્રિયન્સથી થઈ શકે છે બરાબર. નેક્સ્ટ છે કે ક્રોસિંગ એટ રોંગ પ્લેસીસ. તમને ખબર છે કે આપણે જે હાઈવેઝ પર જ્યારે બી આપણે ક્રોસિંગ્સ કરતા હોઈએ બરાબર, તો ઝેબ્રા ક્રોસિંગ્સ હોય છે બરાબર. તો આપણને ખબર છે કે એ ઝેબ્રા ક્રોસિંગ્સ પરથી આપણે ક્રોસ કરી શકીએ છીએ રોડ્સને, પણ આપણે બિના જ્યાં સાઈડ રોડ્સ ઉપર ઝેબ્રા ક્રોસિંગ્સ ના હોય ને આપણે ત્યાં સાઈડ રોડને ક્રોસ કરતા જઈએ બરાબર, તો એ બી એક રીઝન બની શકે છે તમારા એક્સિડન્ટ્સનો બરાબર. નેક્સ્ટ છે કે મૂવિંગ ઓન કેરેજ વે. આપણને ખબર છે કે કેરેજ વે મીન્સ કે જે વ્હીકલ્સ ચાલે છે બરાબર, એ આપણું કેરેજ વે છે. હવે કેરેજ વે ઉપર જ્યારે પગપાળા વ્યક્તિઓ ચાલશે તો એક એક્સિડન્ટ્સનું રીઝન બની શકે છે બરાબર. તો આ છે પેડેસ્ટ્રિયન બરાબર, કે પેડેસ્ટ્રિયન જે છે એમનાથી કેવી રીતે એ લોકો કેવી રીતે કારણ બની શકે છે એક્સિડન્ટ્સનો બરાબર. ફર્સ્ટ છે કે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય. સેકન્ડ છે કે એ બેદરકારી રાખતા હોય બરાબર, કે પાછળથી કોઈ વ્હીકલ્સ આવે છે, સામેથી કોઈ વ્હીકલ્સ આવે છે બરાબર, એનું ધ્યાન ના રાખતા હોય, વાતો કરતા હોય બરાબર, મસ્તી કરતા હોય. નેક્સ્ટ છે કે નિરક્ષરતા છે. નેક્સ્ટ છે કે ક્રોસિંગ એટ રોંગ પ્લેસીસ, બરાબર. તમને ખબર છે કે ઝીબ્રા પરથી આપણે ક્રોસ કરવું જોઈએ રોડ્સને, પણ આપણે ઝીબ્રા ક્રોસિંગ જ્યાં ના આપેલા હોય ત્યાં પણ આપણે જો રોડને ક્રોસ કરવા જઈએ તો એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનું. નેક્સ્ટ છે કે મૂવિંગ ઓન કેરેજ વે. હવે કેરેજ વે, તો કેરેજ વે તમને ખબર છે કે એ ઓનલી ફોર આપણે જે વ્હીકલ્સ હોય છે એ જાય છે બરાબર, તો એ ત્યાં સાઈડ જો તમે ચાલતા હોઈએ તો એ પણ એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનો. ઓકે, તો આ છે પેડેસ્ટ્રિયન બરાબર, કે પેડેસ્ટ્રિયન કેવી રીતે કારણ બની શકે છે એક્સિડન્ટ્સ થવાનું. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે પેસેન્જર. હવે પેસેન્જર કેવી રીતે રીઝન બની શકે છે, કારણ બની શકે છે અકસ્માત થવાનો. તો ફર્સ્ટ છે કોઝિંગ ડ્રાઈવર્સ અટેન્શન્સ, બરાબર. કોઝિંગ ડાયવર્સન ઓફ ડ્રાઈવર્સ અટેન્શન બરાબર, કે જેવું કે આપણે કોઈ પેસેન્જર્સ અંદર બેસેલા છે બરાબર, આપણે બસની કે લક્ઝરીની વાત કરીએ તો જ્યારે પેસેન્જર્સ અંદર બેસેલા હોય તો અંદરથી બૂમો પાડતા હોય બરાબર, વધારે પડતું અવાજ અંદર કરતા હોઈએ તો એ જે ડ્રાઈવર્સનું જે અટેન્શન છે રોડ્સ ઉપર બરાબર, એમાં થોડું ઇફેક્ટ કરી શકે છે બરાબર. તો એ ફર્સ્ટ છે. સેકન્ડ છે કે બાય ટોકિંગ ઓર જોકિંગ. હવે આપણું જે ડ્રાઈવર્સ હોય છે તો કેટલાક ડ્રાઈવર્સ એવા બી હોય છે કે જે પાછળ આપણા જેવું કે આપણે ફ્રેન્ડ્સ બેસી ગયા હોય બરાબર, તો પાછળ જોઈને વાતો કરતા હોય કે પાછળ જોઈને પછી એ લોકો જોક્સ મારતા હોય ને ડ્રાઇવિંગ ચાલુ રાખતા હોય તો એક રીઝન બની શકે છે બરાબર. નેક્સ્ટ છે કે ગેટિંગ ડાઉન ઓર ગેટિંગ ઇનટુ ધ રનિંગ વ્હીકલ્સ. જે રનિંગ વ્હીકલ્સ છે ચાલુ વ્હીકલ્સમાં, હવે મોસ્ટ ઓફલી આ બસમાં એવું થાય છે બરાબર, કે ચાલુ બસ હોય ને આપણે દરવાજો ખોલીને ઉતરવા જઈએ, યા ચાલુ બસ હોય અને આપણે અંદર ચડવા જઈએ બરાબર, તો એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સ થવાનો બરાબર. તો આ છે પેસેન્જર્સથી કેવી રીતે થઈ શકે છે. તો ફર્સ્ટ છે કોઝિંગ ડાયવર્સન્સ ઓફ ડ્રાઈવર્સ અટેન્શન્સ બરાબર, કે ડ્રાઈવર્સ જે વ્હીકલ ચલાવે છે પાછળથી જો બૂમો પાડશું તો એ ડ્રાઈવર્સનું અટેન્શન્સમાં થોડું ઇફેક્ટ પડી શકે છે. નેક્સ્ટ છે કે બાય ટોકિંગ એન્ડ જોકિંગ બરાબર, આપણો ડ્રાઇવિંગ છે એ ડ્રાઈવર જોડે આપણે વાતો કરતા હોઈએ અથવા તો એના જોડે મજાક મસ્તી કરતા હોઈએ ત્યારે બી એક રીઝન બની શકે છે. નેક્સ્ટ છે કે ચાલુ બસ બરાબર, ચાલુ વ્હીકલ છે, ચાલુ વ્હીકલમાં આપણે જ્યારે ચડી જઈએ કે ચાલુ વ્હીકલમાંથી આપણે ઉતરવાનું ટ્રાય કરીએ તો આ એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સ થવાનું બરાબર. તો આ છે પેસેન્જર્સ, કે પેસેન્જર્સ દ્વારા કેવી રીતે પેસેન્જર જે છે એ અકસ્માતનું કારણ બની શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે વ્હીકલ્સ. હવે વ્હીકલ્સ કેવી રીતે કારણ બની શકે છે અકસ્માતનું. તો ફર્સ્ટ છે કે બ્રેક્સ બરાબર, વ્હીકલ્સની બ્રેક્સ જે છે એ કમ્પ્લીટલી ના હોય ત્યારે બરાબર, બ્રેક્સ જો કમ્પ્લીટલી ના આવતા હોય તો એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનું. નેક્સ્ટ છે કે ઓવરલોડિંગ. હવે આપણું જે વ્હીકલ્સ છે બરાબર, એ વ્હીકલ્સને આપણે એની જે લોડની કન્ડિશન છે બરાબર, એનાથી વધારે ઉપર લોડ ભરી દઈએ બરાબર, જે ટ્રક્સને ચાલે છે બરાબર, તો કોઈ ટ્રક્સ જો ઓવરલોડિંગ ટ્રક્સ હોય તો એક એક્સિડન્ટ્સનું રીઝન બની શકે છે બરાબર. તો ઓવરલોડિંગ છે. થર્ડ છે તમારું કે ટાયર બ્રસ્ટ બરાબર, ટાયર્સ જે છે એ ટાયર્સ કમ્પ્લીટલી ના હોય બરાબર ત્યારે. નેક્સ્ટ છે કે લાઇટિંગ પ્રોબ્લેમ્સ
લાઇટિંગ જે છે વ્હીકલ્સની જે લાઇટિંગ છે બરાબર, એ લાઇટિંગ્સમાં કોઈ પ્રોબ્લેમ્સ આવતી હોય, જેવી કે નાઇટમાં વ્હીકલ્સ આપણે ડ્રાઈવ કરતા હોઈએ બરાબર, અને એની લાઇટિંગમાં પ્રોબ્લેમ્સ હોય તો શું થઈ શકે છે કે રાત્રે આપણે વ્હીકલ્સ રોડ જે છે એ રોડ્સને આપણે ક્લિયરલી જોઈ નહીં શકતા, સામેથી કોઈ વ્હીકલ્સ આવે છે બરાબર, તો એને આપણે ક્લિયરલી ના જોઈ શકીએ બરાબર, તો એક એક્સિડન્ટ્સનું રીઝન બની શકે છે બરાબર. તો આ છે કે વ્હીકલ્સથી કેવી રીતે એક અકસ્માતનું કારણ વ્હીકલ બની શકે છે બરાબર. તો ફર્સ્ટ છે કે જો વ્હીકલને બ્રેક્સ કમ્પ્લીટ ના હોય, સેકન્ડ છે કે વ્હીકલ્સ જે છે એ ઓવરલોડિંગ હોય બરાબર, નેક્સ્ટ છે કે ટાયર્સ કમ્પ્લીટ ના હોય, નેક્સ્ટ છે કે એની જે લાઇટિંગ સિસ્ટમ છે બરાબર, લાઇટિંગ્સમાં પ્રોબ્લેમ્સ હોય બરાબર. તો એવી રીતે વ્હીકલ જે છે એ અકસ્માતનું કારણ બની શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે રોડની કન્ડિશન્સ. હવે રોડની કન્ડિશન્સના લીધે બી એક્સિડન્ટ થઈ શકે છે, મીન્સ કે રોડની કન્ડિશન્સ બી અકસ્માત થવાનું એક કારણ છે બરાબર. કે આપણી જે રોડ સરફેસ છે એ કમ્પ્લીટલી ના હોય બરાબર, રોડ સરફેસ છે તો રોડ સરફેસમાં હોલ્સ હોય બરાબર, હોલ્સ નહીં પડેલા હોય બરાબર, ખડ્ડાને તમે જોઈ શકો છો બરાબર આપણી રોડ સરફેસમાં. જેવી કે મોસ્ટ ઓફલી એવું થાય છે કે જે રેની સિઝન છે બરાબર, મોન્સૂનની સિઝનમાં થાય છે કે તમે જોયું બી હશે કે હાઈવેઝની અંદર વચ્ચોવચ્ચ કંઈક ખાડા પડી જાય છે બરાબર. તો એ ખાડાના લીધે શું થાય છે કે જો રેગ્યુલરલી આપણે એ રૂટ પર જતા હોય તો આપણને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ આ સ્ટેશન્સની થોડા આગળ જઈએ છીએ તો ત્યાં રોડની વચ્ચે ખાડા આવે છે બરાબર, પણ એ જો રેગ્યુલરલી ત્યાં સાઈડ આવતો ના હોય ડ્રાઈવર્સ બરાબર, અને ફર્સ્ટ ટાઈમ આવતો હોય તો એને શું થઈ શકે છે કે એ ખાડાના લીધે પ્રોબ્લેમ્સ થઈ શકે છે બરાબર. ખાડામાં એક ઝડપથી વ્હીકલ્સ જો પડી જાય બરાબર, એ ખાડામાં એક વ્હીકલ્સનો ટાયર પડે તો નુકસાન થઈ શકે છે બરાબર, એક રીઝન બની શકે છે કે એક્સિડન્ટ્સ થવાનું બરાબર. તો આપણી જે રોડની સરફેસ છે એ કમ્પ્લીટલી ના હોય, રોડની સરફેસની અંદર કેવા હોલ્સ પડેલા હોય, કાણા હોય બરાબર, અને જે રોડ સરફેસ છે આપણી એ રોડ સરફેસ ડેમેજ હોય બરાબર, રોડ સરફેસ શું છે એ ડેમેજ હોય. તો આવી રીતે જે રોડની કન્ડિશન્સ છે એ એક્સિડન્ટ થવાનું કારણ બની શકે છે. કેવી રીતે બની શકે છે? રોડની સરફેસ કમ્પ્લીટલી ના હોય બરાબર, રોડ્સની અંદર ખાડા આવતા હોય બરાબર, અને જે રોડ સરફેસ છે એ ડેમેજ હોય બરાબર, તો એના લીધે એક્સિડન્ટ્સ થઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે રોડની ડિઝાઇન બરાબર. તો રોડની જે ડિઝાઇન છે એમાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ, જેવા કે સાઇડ ડિસ્ટન્સ છે આપણા બરાબર, રોડના શોલ્ડર્સ છે, શોલ્ડર્સની વિડ્થ છે બરાબર, કે આપણી રોડ્સ ઉપર જે કર્વ્સ આવે છે બરાબર, એ કર્વ્સને એમાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ બરાબર. જેવા કે તમને ખબર છે બરાબર કે આ રોડ શોલ્ડર્સ છે બરાબર, આ રોડ્સની બાજુમાં આ તમારા અહીંયા આવશે બરાબર, એ રોડ શોલ્ડર્સ આવશે. હવે રોડ શોલ્ડર્સની વિડ્થ જ ઓછી હશે બરાબર, તો એ બી એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનું બરાબર. તો એ વિડ્થમાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ. જે આપણી કર્વ્સ આવે છે રોડ્સ ઉપર બરાબર, એ રોડ્સની કર્વ્સ હોય છે, કર્વ્સમાં બી આપણે ઇમ્પ્રૂવ કરવું જોઈએ. સાઇડ ડિસ્ટન્સ આવે છે, સાઇડ ડિસ્ટન્સમાં બી કેવું ઇમ્પ્રૂવ કરવું જોઈએ બરાબર. નેક્સ્ટ છે કે લાઇટિંગ જે છે રોડ્સની ઉપર આપણે જે લાઇટિંગ્સ રાખીએ છીએ બરાબર, એ લાઇટિંગ્સમાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ. નેક્સ્ટ છે કે ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસ, રોડ ઉપર જે ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસ આવે છે બરાબર, એમને બી કેવી ઇમ્પ્રૂવ કરવું જોઈએ બરાબર. બાકી એ જો કમ્પ્લીટલી ના હોય તો એ બી એક રોડની ડિઝાઇન જે છે એ બી અકસ્માતનું એક કારણ બની શકે છે બરાબર. તો આ છે રોડ ડિઝાઇન. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે કે વેધર કન્ડિશન્સ. હવે આપણે જાણી શકીએ છીએ કે વેધર કન્ડિશન્સ બી એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સ થવાનું બરાબર. જેવું કે આપણે શિયાળાની સવારમાં જોઈએ છીએ તો ત્યાં સાઈડ આપણને ઓસ પડે છે બરાબર. પછી જો આપણે હેવી રેનિંગ સિઝન હોય છે બરાબર, તો ત્યાં સાઈડ બી આપણે હેવી રેનફોલ થાય છે, એના લીધે આપણે ક્લિયરલી રોડ સરફેસને જોઈ નહીં શકતા બરાબર, યા તો ધૂળ યા માટી વધારે ઉડે બરાબર, તો ત્યાં સાઈડ બી આપણે રોડની સરફેસને કમ્પ્લીટલી જોઈ નહીં શકતા. તો એ એક રીઝન બની શકે છે વેધર કન્ડિશન્સ બી બરાબર. એ એક નેચરલ કન્ડિશન છે બરાબર, એ કુદરતી થાય છે ઓકે. તો વેધર કન્ડિશન્સ કેવી રીતે થઈ શકે છે? તો તમે શિયાળામાં જોઈ શકો છો, સવારમાં જો તમે ડ્રાઈવ કરતા હોય ને ત્યાં સાઈડ વધારે પડતું ઓસ પડતો હોય બરાબર, તો જે રોડની આગળની સાઈડ છે બરાબર, રોડની સરફેસ આપણે ક્લિયરની ના જોઈ શકીએ, યા સામેથી વ્હીકલ્સ આવે છે એ આપણને જોવામાં ઇફેક્ટ થાય છે બરાબર. તો એક રીઝન બની શકે છે આપણો એક્સિડન્ટ થવાનો. નેક્સ્ટ છે કે જો ડસ્ટ હોય એટલે કે ધૂળ માટી વધારે રોડ ઉપર આવતી હોય બરાબર, જ્યારે વધારે પડતું પવન આવશે બરાબર, ત્યારે આજુબાજુની જે માટી કે હશે એ રોડ ઉપર આવી શકે છે, તો આપણે ક્લિયરલી ના જોઈ શકીએ બરાબર. એના એ એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનું. ને હેવી રેનફોલ બરાબર, હેવી રેનફોલ બી થતું હોય તો આપણે રોડની સરફેસને ક્લિયર નહીં જોઈ શકતું, તો એક રીઝન બની શકે છે એક્સિડન્ટ્સનું ઓકે. નેક્સ્ટ છે કે અધર કોઝિસ, બીજા કયા કારણો, અન્ય કારણો છે જેના લીધે આપણે રોડ એક્સિડન્ટ્સનું કારણ બની શકે છે બરાબર. તો ફર્સ્ટ છે કે કેટલ્સ ઓન રોડ્સ બરાબર, કે બળદગાડી કે કંઈ બી હોય બરાબર, એ આવી શકે છે રોડ્સ ઉપર બરાબર. પછી છે કે રોંગલી લોકેટેડ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ બરાબર, કે જે રોડ ઉપર એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ્સ હોય છે બરાબર, કે ભાઈ અહીંથી તમે જઈ શકો છો તો અહીંથી લુણાવાડા
લુણાવાડા તમારું જેવું કે અહીંથી ગોધરા જઈએ તો ગોધરા તમારું 55 કિલોમીટર છે, અહીંથી તમે અમદાવાદ જાઓ તો અમદાવાદ તમારું 100 કિલોમીટર છે, બરાબર. અહીંથી તમે દાહોદ જાઓ તો દાહોદ તમારું 75 કિલોમીટર છે, બરાબર. એવી રીતે જે એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ્સ હોય છે, બરાબર, રોડ્સ ઉપર એક રોંગ સાઈડ આપણે રાખેલા હોય, બરાબર, તો એના લીધે બી એક એક્સિડન્ટ્સનું કારણ બની શકે છે. નેક્સ્ટ છે કે પાર્ક વ્હીકલ્સ, બરાબર, રોડ્સ ઉપર આડેધડ આપણે જે વ્હીકલ્સને પાર્ક કરી દઈએ છીએ, બરાબર, એ બી એક એક્સિડન્ટ્સનું કારણ બની શકે છે. ઓકે, તો આ હતા આપણા કે અકસ્માત થવાના કારણ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે અકસ્માત અભ્યાસના હેતુઓ. જે આપણે અકસ્માત સ્ટડીઝ કરી, બરાબર, અકસ્માત સ્ટડીઝ, બરાબર, એનો પર્પસ શું છે, બરાબર. તો ફર્સ્ટ છે કે રોડ ઉપર અકસ્માત સંભવ ક્ષેત્રો નક્કી કરવા, કે જે રોડ્સ ઉપર વધારે પડતા એક્સિડન્ટ્સ થાય છે, બરાબર, ત્યાં સાઈડ એક્સિડન્ટ્સ પ્રોન ઝોન્સ નક્કી કરવા જોઈએ, સંભવ ક્ષેત્રો નક્કી કરવા જોઈએ. નેક્સ્ટ છે કે અકસ્માત થવાના કારણો જાણવા અને અકસ્માત ક્ષેત્રમાં જ્યોમેટ્રિક ડિઝાઇનમાં સુધારો કરવો, બરાબર. કે અકસ્માત જે થયો છે, બરાબર, જે જગ્યાએ થયો છે એ જગ્યાએ થયો તો એનો રીઝન શું હતો, કયા કારણ અનુસાર એ એક્સિડન્ટ્સ થયો છે, બરાબર. અને જો એ કોઈ જ્યોમેટ્રિક ડિઝાઇન્સના લીધે થયો છે, બરાબર, તો એ જ્યોમેટ્રિક ડિઝાઇન છે એમાં સુધારા કરવો જોઈએ, જેવું કે આપણે સાઇડ શોલ્ડર્સ છે એને ઇમ્પ્રૂવ કરવા જોઈએ, કર્વ્સ છે તો કર્વ્સને ઇમ્પ્રૂવ કરવા જોઈએ, બરાબર. નેક્સ્ટ છે કે વર્તમાન ડિઝાઇનનું મૂલ્યાંકન કરવા, બરાબર. ઇન ફ્યુચર્સ આપણે રોડની જે ડિઝાઇન કરીએ છીએ એનું મૂલ્યાંકન કરવા. નેક્સ્ટ છે કે ભવિષ્યમાં બાંધવામાં આવનાર રોડની ડિઝાઇન માટે, ઇન ફ્યુચર્સ જે આપણે રોડને બાંધવાના છીએ, બરાબર, એમની રોડ ડિઝાઇન્સ માટે, બરાબર, કે પહેલાં આવી રીતે આપણે બાંધકામ કર્યું તો આવી રીતે રોડની ડિઝાઇન્સ કરી હતી, બરાબર, તો ત્યાં સાઈડ થોડું એક્સિડન્ટ્સનું અભાવ રહેલો, બરાબર. તો એના લીધે આપણે જે રોડની સાઈડ છે, બરાબર, રોડની ડિઝાઇન છે થોડું ઇમ્પ્રૂવ કરવાની છે, બરાબર. તો ભવિષ્યમાં બાંધવામાં આવનાર રોડની ડિઝાઇન્સ માટે. નેક્સ્ટ છે કે રોડની જુદી જુદી ડિઝાઇનોની સરખામણી કરવા, બરાબર. કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ડિઝાઇન્સ કરી હતી, બરાબર, સેકન્ડ ટાઈમ આપણે આ ડિઝાઇન કરી છે, ફર્સ્ટ ટાઈમ આ ડિઝાઇન કરી હતી તો આમાં આ ખામીઓ હતી, બરાબર, હવે આમાં આ સુધારો થયો છે, બરાબર. તો રોડની જુદી જુદી ડિઝાઇનોની સરખામણી કરવા. નેક્સ્ટ છે કે અકસ્માતમાં થયેલ નાણાકીય જાણવા, નાણાકીય વ્યય એટલે કે મીન્સ કે ફાઇનાન્શિયલ લોસ જે થયો છે એક્સિડન્ટ્સમાં, બરાબર, તો એ જાણવા માટે. નેક્સ્ટ છે કે બિફોર એન્ડ આફ્ટર સ્ટડી દ્વારા પ્રોબ્લેમમાં થયેલ સુધારો જાણવા, બરાબર. કે પહેલાંની કન્ડિશન્સ આવી હતી ને એ કન્ડિશન્સને ચેન્જ કરીને અત્યારે આવી કન્ડિશન્સ બનાવી છે, બરાબર, તો એ પ્રોબ્લેમમાં કયો સુધારો થયો છે, બરાબર, એ જાણવા માટે. કે પહેલાં આવી અહીં સાઈડ રોડની કન્ડિશન્સ હતી, બરાબર, આવી સાઈડ પ્રોબ્લેમ્સ રહેતી હતી, બરાબર, તો એને અમે ઇમ્પ્રૂવ કરીને આવી રીતે રોડની કન્ડિશન્સ કરી છે, બરાબર. આવી રીતે અમે ઇમ્પ્રૂવ રોડ શોલ્ડર્સ કર્યા છે, બરાબર. તો એ છે કે બિફોર એન્ડ આફ્ટર સ્ટડી દ્વારા પ્રોબ્લેમમાં થયેલ સુધારો જાણવા. નેક્સ્ટ છે કે ટ્રાફિક એન્જિનિયર દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓ નાણાકીય રીતે યોગ્ય છે કે નહીં તે જાણવા માટે. કે ટ્રાફિક એન્જિનિયરે જે સૂચવેલા છે સુધારાઓ, બરાબર, કે આ જગ્યાએ તમારે આ સુધારાઓ કરવા છે એ ફાઇનાન્શિયલ રીતે યોગ્ય છે કે નહીં એ બી જાણવું જોઈએ, બરાબર. એના માટે આપણે અકસ્માતનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, તો આ હતા આપણા કે અકસ્માત થવાના કારણો અને અકસ્માત અભ્યાસના હેતુઓ. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.